ચોથો થઈ ગયો કે કરવાનો? ચાલો જોઈ લો. એનું હાર્દ લખ્યું છે યોગારૂઢ પુરુષના લક્ષણ. બરાબર. હવે એમાં જુઓ શું કહે છે. જે વખતે નથી તો ઇન્દ્રિયો ભોગોમાં આસક્ત થતી કે નથી કર્મોમાં આસક્ત થતી તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય. આ પણ બધાને લાગુ પડતો શબ્દ છે યોગારૂઢ. સમજાવો વિવરણાત્મકનો 5નો 6નો. રાઈટ. આ લોકોને આગળ ચાલે ને એટલે હું આગળ જ જતી રહું છું. જોઉં અધ્યાય 5. અધ્યાય 5 બાજુના ક્લાસનો અધ્યાય 6 છે ને એટલે હું અધ્યાય 6માં જ જતી રહું છું. અધ્યાય 5નો ચોથો. ચાલો આ અધ્યાય 6નો હતો. હું ટેગ કાઢ લઉં. ટેગ છે ને એટલે પ્રોબ્લેમ થાય છે. અધ્યાય 5 જુઓ, ચોથો શ્લોક જુઓ. ફળમાં સાંખ્ય યોગ અને નિષ્કામ કર્મયોગની એકતા. બરાબર. હવે એમાં જુઓ શું કહે છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાયા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. આપણે કાલે કીધું એ જ કે કર્મ અને સંન્યાસ બંને એક જ છે, જુદું જુદું નથી. ઘણા જુદું પણ સમજે છે કે કર્મ કરી લો પછી વિરક્ત ભાવ આવે કે ન આવે, કર્મ અકર્મ વિકર્મ તો થવાનું છે. તો એ કેવો છે કે જેને સમજ નથી. સમજવાળો માણસ તો સમજે જ છે કર્મ અને સંન્યાસ બંને એક જ છે. ખ્યાલ આવી ગયો? પછી આગળ જુઓ, આગળનો શ્લોક જુઓ, 10મો ને બેટા. શું કીધું એમાં? ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરનારની અને કર્મ પ્રધાન કર્મયોગીની પ્રશંસા કરી કર્મયોગીઓના કર્મોને આત્મશુદ્ધિમાં હેતુ બતાવવા. શું કીધું અહીંયા? એમ કહે છે કે જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણે બધા જીવીએ છીએ અને બધા જ કામ ભગવાનને ધ્યાનમાં રાખીને કરીએ, પણ પેપરમાં ડાફોળિયા મારીએ કે ચોરી કરીએ તો ભગવાનને ધ્યાનમાં ક્યાં રાખ્યું કહેવાય? ના કહેવાય. એટલે એમ કે દરેક કામ છે ભગવાનને ધ્યાનમાં રાખીને કરીશું તો તરત જ વિરક્ત ભાવ આવી જશે કે ના મારે ચોરી નથી કરવી, મને જેટલું આવડશે એટલું લખીશ અથવા હું મહેનત કરીશ. વિરક્ત ભાવ આવી જશે. અને એ વિરક્ત ભાવ કેવો? એનું ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. વાસ્તવિક વિલાસ એસવાયમાં પણ આ ઉદાહરણ આપ્યું છે કે કમળ, 0 સર્કલ કમળ બહુ ઉગે છે, તળાવ છે ત્યાં. કમળ છે, કમળ ક્યાંક જાઓ તો જોજો, અને એની ઉપર એક ટીપું નાખો તો કમળ પર ટીપું રહેશે કે નહીં રહે? પાંદડી ઉપર ટીપું રહેશે કે નહીં રહે? રહેશે. આમને આમ રહેશે, લસરી નહીં પડે ટીપું. કેમ કે કમળ અને ટીપું બેનો સંસર્ગ થયો. હવે આપણી લાગણીઓ અહીં બતાવે છે કે તમે કમળના ટીપાની જેમ જ છે આ જીવન. પછી તમારે ટીપું ખસેડવું છે તો ધીમે રહીને આંગળીથી ખસેડશો તો પડી જશે. ત્યાં સુધી કમળ નહીં પડવા દે, પાંદડી નહીં પડવા દે. એટલે આ જીવનમાં પણ એવું છે, જે લાગણી છે પાણીના ટીપા જેવી છે. એ બધે રહેશે ખરી, પણ ધીમે રહીને આપણે ખસેડવાની છે. ધીમે રહીને આપણે ભગવાનને ધ્યાનમાં રાખીને કામ કરવાના છે. અને ત્યારે વ્યક્તિ કોઈ જ બીજા કર્મથી લેપાતો નથી અને એ સારા કર્મ જ કરે છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આગળનો શ્લોક જુઓ, 13મો. સંન્યાસીની સ્થિતિનું કથન. બરાબર, એ જ છે ને? હું ભૂલી જાઉં નંબર તો યાદ કરાવજો. અંતઃકરણ જેના વશમાં છે એવા સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને
નવ દ્વારના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. હમણાં આપણે આ કમળનું ઉદાહરણ આપ્યું કે જેને અંતઃકરણ, જેનું મન, જેની લાગણી, જેની બુદ્ધિ પોતાના વશમાં છે, બીજા પ્રમાણે નથી ચાલતો, એ સાંખ્ય યોગ, એ યોગારૂઢ, એ કર્મયોગ, એના બધા જ લક્ષણો એનામાં ધીમે ધીમે આવતા જાય છે. અને આ શરીરરૂપી એનું શરીર ચાલે છે, આત્મા પણ ચાલે છે, પણ કેવો? પરમાત્મામાં રહીને ચાલે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આગળ જુઓ 16મું. સૂર્યના દ્રષ્ટાંતથી જ્ઞાનનો મહિમા. જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરી દે છે. એટલે કે પરમાત્મા સ્વરૂપને સાક્ષાત્કાર કરે છે. અહીંયા બહુ સરસ ઉદાહરણ આપ્યું છે સૂર્યનું, કે જે વ્યક્તિ અજ્ઞાની છે એને તમે પરમાત્મા સમજાવવા જાઓ કે તત્વજ્ઞાન સમજાવવા જાઓ કે કંઈ પણ સમજાવવા જાઓ, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં બધામાં કહેવત છે કે જાણકાર માણસ સારો, એ સમજી જશે. જાણતો નથી એ પણ સારો, કે ભાઈ એને તમે સમજાવશો એટલે સમજશે. પણ જે બે બાજુ બોલશે ને, હા ના, ના આમ કરાય, ના આમ કરાય, હા કરાય, ન કરાય, એને ક્યારેય સમજાવી શકાતો નથી. કારણ કે વચ્ચે વચ્ચે એનું આયા કરે ને, એટલે એને ક્યારેય સમજાવી શકાતો નથી. અને એ જ વાત આપણને સૂર્ય દ્વારા કરી કે સૂર્ય છે એ બધા ઉપર એક જ સરખું તેજ નાખે છે. ઘણાને એ તેજની અસર થાય છે, ઘણાને નથી થતી. પછી એમ કે સૂર્યને તમે ઢાંકવા જાઓ તો કંઈ ઢાંકી શકાતો નથી અજ્ઞાનીઓની જેમ. તો અજ્ઞાનીઓનું કેવું છે? તો એની પાસે તેજ છે, પણ એને ખુલ્લું કર્યું નથી. ખુલ્લું કરે તો એને તેજ પ્રકાશ મળે છે. અને સૂર્યના દ્રષ્ટાંત દ્વારા પ્રકાશિત થવું કેવી રીતે? તો જ્ઞાન દ્વારા પ્રકાશિત થવું, એવું આપણને સમજાવ્યું છે. અને સૂર્યને એમ કે કોઈ અસર નથી થતી. હું એમ કહું કે હમણાં મને સૂર્યપ્રકાશ આપ, આને ન આપ, એવું જ કરે નહીં. એટલે જ્ઞાની માણસ છે એ સૂર્ય જેવો છે, અને અજ્ઞાની જે છે એને, અજ્ઞાનીને પણ સમજાવાય, પણ અધગચરું જ્ઞાનવાળું છે એને સમજાવી શકાતો નથી.